સુંદરગઢ જિલ્લા સસ્તા અનાજના દુકાનદારોએ તેઓની પડતર માંગણીઓ અને કમિશન મોડું મળવા બાબત તેમજ સરકારી કામ કરવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. સુંદરગઢ જિલ્લાના 519 સસ્તા અનાજના દુકાનદારોના લાયસન્સ છે ત્યારે આ લાયસન્સ ધારકોને દર મળશે, જે કમિશન મળે છે તે અનિયમિત અને મોડું મળે છે. તેમજ સરકાર તરફથી સરકારની કામગીરી પણ દુકાનદારો પાસે કરવામાં આવતી હોવાથી દુકાનદારો વિતરણ કરી શકતા નથી. સરકારની યોજનાઓની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કામગીરી પણ સરકાર દુકાનદારો ઉપર નાખતી હોય છે, જે ખરેખર દુકાનદારોને આ કામગીરી કરવાની હોતી નથી. આવી સરકારની યોજનાઓની કામગીરી કરવા માટે દબાણ કરાતું હોવાનું દુકાનદારો વિતરણ કરી શકતા નથી અને જેથી સુંદરગઢ જિલ્લા સંસ્થાના દુકાનદારોએ ડીઓને આવેદનપત્ર આપી આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અને ટાઈમસર કમિશન આપવા રજૂઆત કરી છે. જે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુંદરગઢ. હું જીંજવાડા પરવાનેદાર શૈલેષ કુમાર મનુપ્રસાદ દવે. લગભગ 7 મહિનાથી મને કમિશન મળ્યું નથી અને હું નાનો માણસ છું, પૈસા ભરી શકું તેવી પણ મારી પરિસ્થિતિ નથી. તો હવે કાં તો મને કમિશન મળે અને કાં તો ગવર્મેન્ટ મારું રાજીનામું સ્વીકારી લે, એવી અમારી છેલ્લી અપેક્ષા છે. કેવી તકલીફ છે અત્યારે ઘર ચલાવવા? અત્યારે બહુ તકલીફ. અમે અમારા બાળકોનું પોષણ ના કે 8,000 રૂપિયા મને કમિશન મળે લગભગ 6 મહિનાથી અને કેન્દ્ર સરકારનું કમિશન જ નથી મળ્યું. 7-8 મહિનાથી જો કમિશન ના મળે તો 8 મહિનાના પૈસા કેવા થાય ને અમે માલ ભરવાના પૈસા ક્યાંથી લાવીએ? આજે રજૂઆત કરી, શું જવાબ મળ્યો? આજે રજૂઆત કરી, એમાં અમને ખાલી સંતાવના આપવામાં આવી છે કે તમારા પૈસા આવી જશે.